નમસ્કાર ગુજરાત. લોકસભાની ચૂંટણી બહાર પડી, ધારાસભાની ચૂંટણી થઈ, 6 પેટા ચૂંટણી ધારાસભાની બાકી છે. પાટીદાર સમાજે બહુ સમજવા જેવી બાબત છે. અત્યાર સુધી તમે 2015 સમજ્યા, 2016 સમજ્યા, 2017 સમજ્યા, આ 2024 સમજવું ને. પાટીદાર સમાજના જે પીઢ આગેવાન યુવા નેતાઓ છે એના માટે બહુ સમજવા જેવી બાબત છે. ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મોખરે હોય, ભારતીય જનતા પાર્ટીની સાંસદની ચૂંટણી આવતી હોય, ધારાસભાની ચૂંટણી આવતી હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોખરે ફંડ આપવામાં 3 જિલ્લાઓનું નામ મોખરે છે: રાજકોટ, જામનગર અને જુનાગઢ. ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોનો વિશ્વાસ જીતી અને આ ગુજરાત ઉપર રાજ કર્યું છે. આ પાટીદારોએ ભૂલવું ના જોઈએ. જેને મહારાણા પ્રતાપે જયારે હુંગલ આમ કહેવાય કે બજારની માથે દાબડતા દેહ મૂકી હતી, એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને 2015 પછી ગુજરાતની અંદર પોલા પગ મૂકવામાં પણ પાટીદારનો એક મોટું બાવડું છે. આ ભારતીય જનતા પાર્ટીએ ના ભૂલવું જોઈએ. પણ આજ એ ભારતીય જનતા પાર્ટી નથી ભૂલી, પણ પાટીદાર સમાજના નેતાઓ જરૂર ભૂલી ગયા છે, કે પાટીદાર સમાજના આગેવાનો જરૂર ભૂલી ગયા કે પાટીદાર સમાજના યુવા નેતાઓ, પાટીદાર સમાજના 18 વર્ષની ઉપરના યુવા વોટરો જરૂર ભૂલી ગયા છે. પોરબંદર લોકસભાની વાત કરીએ, રાજકોટ લોકસભાની વાત કરીએ, આપણે પોરબંદર લોકસભાની વાત કરીએ, મનસુખભાઈ માંડવિયાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કાલથી આપણે સેન્સ લેવાનું ચાલુ કરી. પોરબંદર લોકસભાની અંદર કોઈ એમ કે ને કે મનસુખ માંડવિયાને અમે ઓળખીએ છીએ, કે કોઈ એમ કે ને કે મનસુખ માંડવિયા અમારું આ કામ કરી દે એટલે આપણે આ બધું અભિયાન બંધ કરી દેવું. પાટીદારના દીકરા છો, ભલામણા બી પોઝિટિવ ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવો છો, તમારી પાસે કોઈ સ્થાનિક નેતા નથી. હમણાં જ તાજેતરની અંદર ગળતની અંદર મર્ડર થયું તો સ્થાનિક નેતાની આ ભૂપેન્દ્ર ભાયાણી હાજર હતા. એટલા માટે એનું સોલ્યુશન જે પ્રકારની કાર્યવાહી કાયદેસરની કરવાની હોય, કાયદેસરની કાર્યવાહી ન્યા થઈ હતી. ન્યા આપણે બહારથી કેન્દ્રીય મંત્રીને ફોન કરીને બોલાવવાના નહોતા કે મનસુખભાઈ તમે આવો. આ જ વાત ઉપર તમે તમારી છોકરીના વિવાહ કરવા જાવશો તોય તમે તમારા આજુબાજુનું ગામડું ગોતો છો કે હું મારી છોકરીને મળી શકું, મારી છોકરી કઈ હાલતમાં છે હું જોઈ શકું. એટલે તમે આજુબાજુનું ગામડું ગોતો છો. અને તમે પોરબંદર લોકસભાની અંદર આયાતી ઉમેદવાર ઉતારી દીધા. અમરેલી ભાવનગર શું છે ખબર તમને? અમરેલી ભાવનગર સુરતની અંદર જોઈ લો, અમદાવાદની અંદર જોઈ લો, ગુજરાતની અંદર જોઈ લો. અમદાવાદી એક સીટ, લગભગ એક સીટ, મેં બહુ જાણ્યું નથી પણ મારા અંદાજ પ્રમાણે અમદાવાદી એક સીટ. અમરેલી ભાવનગરને જે માહિતમ આપવામાં આવે છે ને ભારતીય જનતા પાર્ટીમાં, સુરતની અંદર એટલી સીટો લોકસભાની અમરેલી ભાવનગરની બહાર પડી. આપણે નગરપાલિકાની એટલી સીટો ભાવનગરની અંદર બહાર પડી. અમરેલી ભાવનગરના જ યુવા નેતાઓ એમાં બધા ભરવામાં આવશે. ડાયમંડ ક્ષેત્રમાં તો કે ભાવનગર. ભારતીય જનતા પાર્ટીને અમરેલી ભાવનગરના શકુંસો કે ત્યાંના ઉભરતા નેતાઓ પ્રત્યે એટલી બધી શું લાગણી છે ને કઈ ખબર નથી પડતી. તમારે સ્થાનિક ઉમેદવાર મૂકીને બહારથી આયાત કરવા પડે. અને પાટીદારના દીકરા થઈને 2017, 15, 14માં લોહી રેડા વગર તમે આ અનામત 10% મેળવીને તમે અત્યારે તમારા સ્થાનિક નેતાઓ મુદ્દે ચૂપ થઈને બેઠા છો. આ એક મોટી ભલામણ છે પાટીદાર સમાજને કે આપણે બોલવું જોઈએ. આપણે આપણો સ્થાનિક નેતા માગો જોઈએ. રાતે 12 વાગે કોઈક બાપાની પાહડી ભાંગે, કોઈ પોલીસ વાળો, કોઈ દવાખાના વાળો જેથી યાદ ન કરાવતો હોય તેથી આપણે સીધો ફોન કરી કે હાલો સાંસદ બોલો છો, અમારે આ પ્રકારનો પ્રોબ્લેમ થયો. તેદી સાહેબ સ્થાનિક સાંસદ હોય ને તો જેતપુરની તાલુકા હોસ્પિટલે, પોરબંદરની જિલ્લા હોસ્પિટલે, ગોંડલની તાલુકા હોસ્પિટલે એ સાંસદ ભોગી હગે. તમે મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લોકસભાની ટિકિટ દીધી
હવે કેન્દ્રીય મંત્રી છે તે પછી ગુજરાતમાં એને કોઈ દી દેખાડો નથી દીધો. એ પોરબંદરના લોકોને શું સહાય કરી દેવાના, એ જેતપુરના લોકોને શું સહાય કરી દેવાના, એ ગોંડલના લોકોને શું સહાય કરી દેવાના. તમારા બાપનું મનોબળ સમજાતું નથી. તમે અમરેલી ભાવનગરના ઉમેદવારો કેમ બધે આયાત કરો છો? ગુજરાતમાં કોઈ ભારતીય જનતા પાર્ટી માટેનો કોઈ એવો પીઠબળ, કોઈ એવો મુઈસુને આમ તાવ દઈને ઉભો રહી શકે એવો કોઈ ઉમેદવાર જ નથી ભારતીય જનતા પાર્ટી. આ બહુ વિચારવા જેવી બાબત છે. રાદડિયા પરિવાર મરી નથી ગયો, કોરાટ પરિવાર મરી નથી ગયો, ભરત બોઘરા હજી જીવે છે. સૌરાષ્ટ્રના રાજકારણની વાત કરતો ભારતીય જનતા પાર્ટીને અને વિપક્ષને કોઈ પ્રકારનો કોઈ આમ મનની અંદર એવો રેલો હોય ને તો ભૂલી જાજો. આ ડોક્ટર બોઘરા, પછી આ આપણે રાદડિયા પરિવાર, કોરાટ પરિવાર ઘણા બધા જીવે છે. તો આ બહારથી ઉમેદવાર આયાત કરવાનો મતલબ શું? ઈ તમે વિચાર. આપણે એક મત દેવો છે. આ આંગળીનું ટેરવું છે ને, આંગળીનું ટેરવે તમે જે મત દો છો ને, આ ટેરવાનું મહત્વ બહુ છે. 20 કરોડ, 25 કરોડ, 50 કરોડ, 60 કરોડ, 70 કરોડ આ જીવન જીવે સુધીની સહાય, આ બધું આ આંગળીનું ટેરવાનું મહત્વ છે. જી એક મતદાતાને જ સમજાય, જી ઉમેદવારને નહીં સમજાય, જી શેષ પ્રક્રિયા લે એને નહીં સમજાય, જી જિલ્લાની બેઠક કરે એને નહીં સમજાય, જી પ્રદેશ પ્રમુખ છે ને એને નહીં સમજાય. તમારા મારા જેવા સામાન્ય વ્યક્તિઓને સમજવાની જરૂર છે. પોરબંદર લોકસભાની અંદર અત્યારે જ મારો દીકરો ભાજપ વાળા ચેલેન્જ મારીને કહું છું, અત્યારે સેન્સ કરાવો, મનસુખ માંડવિયાનું નામ નીકળે ને એટલે ટકો કરાવીને મનસુખ માંડવિયાનો પ્રચાર કરવો આપણે, પણ નહીં નીકળે. હુકામે પોરબંદર લોકસભા સ્થાનિક ઉમેદવાર માંગે. લલિત વસોયાને કોંગ્રેસ જાહેર કરો. કા કોંગ્રેસે ભરતસિંહ સોલંકી ના એનો મૂક્યો? કા કોંગ્રેસે આમ અનંત પટેલ ને ત્યાંથી ઉપાડીને એનો મૂક્યો? એ તમારા ભાજપ વાળામાં કેમ? અને ઈ પાછું અમરેલી ભાવનગરના જ લોકોને ઉપાડીને બધે મૂકે છે. બાકી આ 3 જિલ્લાનું સૌથી વધારે ફંડ જાય. 3 જિલ્લો ભાજપ પ્રત્યે એટલો બધો પ્રેમ દર્શાવે. 3 જિલ્લો ખોડલધામથી માંડીને ભાજપ પ્રત્યે એટલી રેલીમાં આશ્વાસન, ઉત્પાસન અને પાટીદાર સમાજ અને અન્ય સમાજ પ્રત્યેની એટલી લાગણી ઉભાર કરાવે, પણ તોય આ 3 જિલ્લાઓમાંથી એક પણ નેતાનું નામ નહીં. કોઈ એની માનું ધાવણ ધાવીને પેદા જ નથી થયો. એ નેતા પાટીદાર સમાજનો નેતા પેદા થયો હોય ને એના દિલમાં એટલી લાગણી હોય તો આનો વિરોધ કરવો જોઈએ. અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ, અમારે આયાતી ઉમેદવાર ન જોઈએ. અને આનું પરિણામ તમે કદાચ સીટ નહીં ફેરવો તો આનું પરિણામ આવનારા સમયમાં દેખાવાનું જ છે. આનો તડતોડ વિરોધ થવાનો. આ હું નથી કેતો, આ તમારા ગાભા મારું કાર્યકર્તાઓ, આ તમારા જે ભારતીય જનતા પાર્ટીના એક પોસ્ટ શેર કરવા વાળા કાર્યકર્તાઓની ડાબી બાજુ આવેલા દિલની લાગણીઓ બોલે છે. આ પ્રદેશ પ્રમુખે મગજમાં લેવું જોઈએ. ખાલી પેટ પ્રમુખ બનાવીએ, ખાલી સભાઓ કરી ચૂંટણી નથી જીતાતી. આ મગજની અંદર યાદ રાખવું. ઈ બહુ કાર્યશીલ છે, અટપટું નથી, બહુ કાર્યશીલ છે. 6 પેટા ચૂંટણી જાહેરાત થઈ, ધારાસભાની વાત જ નથી. મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે, અમરેલીના છે. હવે અહીંયા આપણે ગોંડલ ની અંદર સમજી લ્યો, હાલો કાંઈ વાંધો નહીં, ગોંડલ તો સમજ્યા. જેતપુર ની અંદર કોઈ બનાવ બને તો જયેશભાઈ રાદડિયા અમારા ધારાસભ્ય તો ઉભા જ છે, એની કોઈ ટેન્શન જ નથી. પણ કાંઈક ધંધાર્થીને, કાંઈક કારખાના વાળાને, કાંઈક ડાંગ વાળાને, કાંઈક પ્રિન્ટિંગ વાળાને પ્રશ્ન બન્યો તો એ કેની પાસે જવાનો? જયેશભાઈ પાસે. તો જયેશભાઈ ને ટિકિટ દઈ દો, રાદડિયા પરિવાર ઉભો જ છે. મનસુખ માંડવિયાને ન્યાથી ઉપાડીને અહીંયા નાખવાનું કારણ બહુ ખરાબ છે, બહુ. આ બહુ ભોગવવું છે. અને પાટીદારના દીકરા તરીકે, પાટીદારના સંતાનો તરીકે તમારે તો બહુ સમજવાની જરૂર છે. 2015 પછી તમારે મરી જવું, તમારા છોકરાઓને માર નાખવા તો મત દેજો. તમે તમારા હક હાટું નથી બોલી શકતા. ભલા માણા, તમે તમારા છોકરાનું હું હારું વિચારી શકો, તમે તમારા હક હાટું નથી બોલી શકતા. ભારતીય જનતા પાર્ટી જ જોઈશી ગુજરાતની અંદર, ભારતીય જનતા પાર્ટી જ જોઈશી. 26 બેઠક આવવી જોઈએ. પણ તમારો બાપ સ્થાનિક ઉમેદવાર તો આપો. મળતિયાના પેટના બહારથી આયાત કરીને અહીંયા ખાલી દીધા. અમારે ન્યા શું કરવાનું? અહીંથી અમે જયેશભાઈ રાદડિયાને અમરેલી લેવા મોકલી.
જયેશભાઈ રાદડિયાને દ્યો અમરેલીની ટિકિટ, ખબર પડે તમારામાં કેટલી તાકાત છે. નહીં દીએ, હુકામે નહીં દીએ. અમરેલી ભાવનગર નું પ્રભુત્વ જ એટલું છે. આ પાટીદારોએ જાગવાની જરૂર છે, આ પટેલે જાગવાની જરૂર છે, આ લેવા પટેલે જાગવાની જરૂર છે, આ કડવા પટેલે જાગવાની જરૂર છે કે કેમ આપણા જિલ્લા એ અન્યાય થાય છે. ભારતીય જનતા પાર્ટીને એટલો સપોર્ટ કરી છે, એટલી મહેનત કરી છે, તોય ભારતીય જનતા પાર્ટી સ્થાનિક ઉમેદવાર નથી આપતો, બહારનો આયાત કરે છે. તમે બધા હું ઘૂઘરા વગાડો છો? બહારથી નાચવા આવેલી બાયુના ઘાઘરા ઊંચી કરીને જોવો છો? બીજું કાંઈ કામ નથી કરતા. આ બહુ સમજવા જેવી બાબત છે. હું તો બહુ નાનો છું, મને તો આમાં બહુ લાંબી ખબર ન પડે. આ તો દેખાય છે એ તમને કહું છું. આ વિડીયોની પુષ્ટિ હું નથી કરતો, આ તો મને દેખાય છે ઈ હું તમને કહું છું. હાલી નીકળા સવો પાટીદારના નામે. હું પટેલ, હું લેવા, હું કડવા. તું તારો સ્થાનિક ઉમેદવાર નથી નક્કી કરી શકતો. એ ધોત જેવી પાર્ટી આવીને અહીંયા બીજો આયાતી ઉમેદવાર નાખી દે અને તમે બધાય રોજડાઓની જેમ જોયા કરો છો. આનાથી મોટી ગુલામી દુનિયાની અંદર કોઈ ન હોય. આનાથી મોટી ગુલામી દુનિયાની અંદર કોઈ ન હોય. હગા બાપની ગુલામી એનો છોકરો આવી ન કરે, જેવી તમે અત્યારે પાટીદારના નેતાઓ કરી રહ્યા છો. જયેશભાઈ રાદડિયા પાસે હું વર્ચસ્વ નથી, જયેશભાઈ પાસે વર્ચસ્વ નથી, લલિતભાઈ પાસે વર્ચસ્વ નથી, રમેશ ધડુક પાસે વર્ચસ્વ નથી. તમે તમારા બાપને જાત્રા નહીં કરાવી હોય, રમેશ ધડુકે અમારા મત વિસ્તારના લોકોને જાત્રા કરાવી છે, તમે તમારા બાપને નહીં કરાવી. ઈ રમેશ ધડુક બધાની યાદ આવે છે, આજે ઈ જયેશ રાદડિયો બધાની યાદ આવે છે, આજે ઈ ભરત બોગરા બધાની યાદ આવે છે. કોણ ભરત બોગરા? ઓળખસ? પાટીદાર સમાજ માટે બસ ઈ કેડી પરવળિયા હોસ્પિટલ બનાવી ઈ. બાકી બીજે ક્યાંય આપણે આગળ આવવાની ક્યાં જરૂર છે? ભારતીય જનતા પાર્ટી છે જ. બહુ વિચારવા જેવી બાબત છે. બહુ વિચારજો. હજી 5 વર્ષ પછી તમારા બાળકોના ભવિષ્ય આવશે ને, એની વિચારવા જેવી બાબત છે. બાકી કીએ 76% આવે એટલે પપ્પા મારે આઈફોન લેવો, ઈ કહીએ 76% આવે તો એમને ન આવે બેટા. એમને આયાતી ઉમેદવાર ન આવે, એમાં આઈફોન લઈ દીધો હોય, એમને થોડોક આયાતી ઉમેદવાર આવે. એટલે જલ્દી હજી ઘણો બધો ટાઈમ છે ભારતીય જનતા પાર્ટી પાસે. આનો કાયદેસર કમ્પ્લીટ સેન્સ તમે, હું ભરના દીકરાઓ સેન્સ લ્યો. અમે તમને કાલથી સેન્સ લઈને બતાવશું. કાલથી મારો રોજ વિડીયો આવશે. આ પોરબંદર લોકસભાની અંદર જેટલા ગામડા આવે છે, જેટલા સિટી આવે છે, તમામ લોકોની સેન્સ લેવામાં આવશે. કોણ ઓળખે મનસુખ માંડવિયાને? કોણ ઓળખે? સ્થાનિક ઉમેદવાર આપો, જીતવું હોય ને તો. બાકી આમ જો મુઈસુના મરોડાને ખુલ્લી ચેલેન્જ મારીને કહી છે મનસુખ માંડવિયા હારશે. જય સરદાર. મળશું નવા વિડીયો.